કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ, જય મુરલીધર। આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે આ બાજુ ઢુકડીવાડી પાસે આવ્યા છે અને એમાં આપણે મરચી વાવી હતી। તમને મરચી બતાવું। મરચીના છોડવા આવડા થઈ ગયા છે પણ એમાં બહુ જાજો ફાલ નથી આવતો। આમ આપણે પકવવાની મરચી વાવી છે પણ એવું લાગ્યું ને કે મરચી છોડવા ફેલ થઈ જાય તો એની બાજુમાં જ પાછા આપણે ફૂલના છોડવા વાવ્યા છે। તમે જોઈ શકો છો કે 1-1 ફૂટ 1.5 ફૂટના અંતરમાં આપણે ફૂલના છોડ વાવ્યા છે। તેની બાજુમાં જ આપણે મરચી વાવી હતી જેમાં કંઈક અડધી મરચી કાઢી નાખી છે। વરસાદના કારણે બરી ગઈ હતી ને એટલી મરચી કાઢી નાખી અને અડધી મરચી રહી ગઈ છે। તમે જોઈ શકો છો આવડા મરચીના છોડ થઈ ગયા છે અને એમાં મરચાં પણ ઘણા આવેલા છે ને ઘણી વખત ઉતારીને મોકલી પણ દઈ છે। એમાં પણ મરચીના છોડની વચ્ચે પણ ફૂલ જ વાવેલા છે। એથી નીચલા ખેતરમાં આપણે ઘઉં વાવ્યા છે। ઘઉં લગભગ 4 થી 5 વીઘા જેટલા ઘઉં 4 થી 5 વીઘાના ઘઉં વાવ્યા છે। એ ઘઉંમાં 2 પાણ પાયા છે તો પણ ઘઉં સારા ઉગી ગયા છે। વિકાસ સારો કર્યો છે અને એકદમ જૂથમાં ઉગ્યા છે। લાગટ ઉગી ગયા છે, નથી બહુ વાંધો આવ્યો અને આ બિયારણ પર સારું છે ઘઉંનું। તેથી નીચલા ખેતરમાં આપણે ગોટો વાવ્યો છે તો ગોટો તમને ત્યાં જઈને બતાવું કેવડો થઈ ગયો છે। મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પાછળ દેખાય છે એ બધા ગોટાનું જ વાવેતર છે। તમે જોઈ શકો છો ગોટાના ફૂલ આવડા થાય છે અને આ ફૂલને તોડવા પણ સરળ રીતે તૂટી જાય છે અને આનો ભાવ પણ ઘણો સારો મળે છે। તો આ ગોટાનું વાવેતર અંદાજિત 6 થી 7 વીઘાનું આપણે ગોટાનું વાવેતર કર્યું છે અને આ ફૂલ આપણે રાજકોટ વેચવા જાય છે। આ ફૂલ સાઈઝ આની હજી મોટી થઈ છે, તો હજી નાના ફૂલ છે। તમે જોઈ શકો છો કેવડા ફૂલ થઈ છે। ત્યારબાદ મિત્રો આપણે આ ગોટાના શાહની વચ્ચે જે ફૂલ વાવ્યા છે એને 70 ના નામે ઓળખાય છે। આમાં સફેદ ફૂલ થાય છે, મસ્ત સફેદ હોય છે અને આનો ભાવ પણ ગોટા કરતાં પણ સારો આનો ભાવ હોય છે। આ લગભગ 3 થી 4 મહિના હાલે છે 70 અને પછી એને ઉપાડીને નાખી દેવામાં આવે છે અને કંઈક બીજું વાહેલું વાવેતર કરવામાં આવે છે। તો મિત્રો તમારે ફૂલ અંગેની કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય કે ફૂલના છોડવા જોઈતા હોય તો કમેન્ટમાં જણાવજો અને તમે બધાએ મારો આ વિડીયો જોયો છેલ્લે સુધી તે બદલ ખૂબ આભાર। જય દ્વારકાધીશ, જય મુરલીધર।